અમારી સાથે બે એક્સપર્ટ હાજર છે સ્ટુડિયોમાં, અમદાવાદથી ડોક્ટર આરબી પટેલ તથા સુરતથી ડોક્ટર AL સવાણી. તો આ તકલીફોને લગતા તમારા જે પ્રશ્નો છે એ પૂછવા માટે ફરી એકવાર યાદ કરાવી દઉં છું અમારા ફોન નંબર્સ, જે છે 26920772, 26922717. ડોક્ટર પટેલ, ડોક્ટર સવાણી, સંગીનીમાં સૌ પ્રથમ તો આપનું હાર્દિક સ્વાગત છે. આભાર. અને કાર્યક્રમની શરૂઆત એક દર્શક મિત્રના પ્રશ્નથી જ આપણે કરવાની છે, તો દર્શક મિત્ર શું કહેવા માંગે છે એ આપણે સાંભળીએ. હેલો, સવાલ પૂછ્યું એ પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે છે, તો એમના પ્રશ્નને સાંભળીને જવાબ આપીશું. હેલો. હાજી, આપ કોણ બોલી રહ્યા છો? હેલો, હાજી, આપનું નામ જણાવો. મારું નામ લલિતભાઈ છે. જી લલિત, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? લલિતભાઈ નામ છે મારું. જી લલિતભાઈ, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું બાટવાથી બોલી રહ્યો છું. જી, અને આપનો પ્રશ્ન શું છે? બાટવાથી બોલી રહ્યો છું. આપનો પ્રશ્ન પૂછો. જુનાગઢ જિલ્લા. હાજી, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન છે, મને મસાની તકલીફ છે. જી. હા, મસાની તકલીફ છે. જી. હા, તો મારે એના માટે શું કરવું? અચ્છા, એમને જનરલ ઉપાયની જ વાત કરીએ તો ડોક્ટર સવાણી, આપણા આ દર્શક મિત્ર માટે શું જવાબ હોઈ શકે? મસાની તકલીફ છે એ તો એક જનરલ પ્રશ્ન થયો, પણ ખરેખર આ કેટલા વખતથી છે, ટોયલેટ જાવ ત્યારે કેટલું લોહી પડે છે અને દુખાવો થાય છે કે નહીં, પછી કોઈ જગ્યાએ તપાસ કરાવી છે કે નહીં, એ બધું આપણે પહેલા જાણવું જોઈએ. જો લાંબા ગાળાનું હોય તો એનું નિરાકરણ, છેલ્લું નિરાકરણ ઓપરેશન જ છે. પણ હરસમાં આપણે જાણીએ છીએ એમ કે શરૂઆત જો હોય ફર્સ્ટ ડિગ્રી અને સેકન્ડ ડિગ્રી, તો આપણે ખોરાકથી પણ એને કંટ્રોલમાં લઈ શકીએ છીએ. એટલે કે આપણે હળવો ખોરાક લેવાનો, તીખું તળેલું ખાવાનું નહીં, કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવાનું, અને લીલા શાકભાજી વધારે ખાવાથી આપણે એનું નિરાકરણ દવા વગર પણ કરી શકીએ. પણ લાંબા ગાળાના જો હરસ હોય, થર્ડ ડિગ્રી, ફોર્થ ડિગ્રી, તો પછી એનું ઓપરેશન જ આવે. ઓપરેશન કયા પ્રકારનું કરાવવું એ તો આપણે પછી એની હજી આગળ ડિસ્કશન કરશું. બરાબર છે. બીજા એક દર્શક મિત્ર આપણી સાથે છે. હેલો. હેલો. હાજી, આપનું નામ જણાવો. રાજકોટથી પંકજભાઈ શેઠ. જી, આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? મેં છે ને લીલા હરસનું ઓપરેશન લેસર કિરણથી કરાયું હતું. 6 મસા કઢાવ્યા હતા, હજી હાલતા ક્યારેક ક્યારેક લોહી પડ્યા કરે છે, તીખું ખાઈ નથી શકાતું. જી, તો એનો આપણે ઉપાય આપી દઈએ ડોક્ટર સવાણી. મારી દ્રષ્ટિએ તમને એડવાન્સ પાઇલ્સ એટલે કે થર્ડ ફોર્થ ડિગ્રીના પાઇલ્સ છે, અને તમને મારી દ્રષ્ટિએ IRC એટલે ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન કરેલું છે. ઇન્ફ્રારેડ કોએગ્યુલેશન એટલે કે IRC છે એ ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી પૂરતું જ મર્યાદિત છે, અને એમાં પણ જો આપણે પછી સાવચેતી ન રાખીએ તો એ બીજી વખત થવા કરે છે. તો તમારે કયા સ્ટેજમાં છે એ તમારા જે તે ડોક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હોય એમની પાસે જઈ અને એનું સ્ટેજ કયું છે એ પહેલા જાણી લો, અને પછી એનો ઉપાય આપણે કરાવી શકીએ. બરાબર છે. બીજા એક દર્શક મિત્રને સાંભળીએ. હેલો. સવાણી આજે અમારી સાથે સંગીનીમાં હાજર છે, જેઓ હરસ મસાની તકલીફ વિશે ઘણી બધી વાતો કરી રહ્યા છે. ડોક્ટર સવાણી, એક સવાલ આપને પૂછવાની ઈચ્છા થાય કે જયારે કોઈને હરસ થયા છે, મસા થયા છે, એ કેવી રીતે ખબર પડે? એના સિમ્ટમ્સ કયા હોઈ શકે? હરસ થાય એમાં મુખ્ય જે આપણે સિમ્ટમ કહીએ તો દર્દી કહેતા હોય છે કે જ્યારે હું ટોયલેટ જાઉં છું ત્યારે ફ્રેશ એટલે તાજું લોહી પડતું હોય છે અને ફુવારાની જેમ થતું હોય છે, અને ટોયલેટ પૂરું થાય એટલે એની મેળાઈ જ બંધ થતું હોય છે. અને બીજી કમ્પ્લેન હોય છે દર્દીની કે ત્યાં સોજો આવી જાય છે જ્યારે ટોયલેટ જાય ત્યારે, અને પછી ઘણા દર્દીને ત્યાં ખંજોળ પણ આવતી હોય છે, અને ઘણાને ત્યાં દુખાવો પણ થતો હોય છે. જ્યારે પાઇલ્સ છે એ થર્ડ ફોર્થ ડિગ્રી અને થ્રોમ્બોસ થઈ જતા હોય છે ત્યારે દર્દીને ત્યાં સોજો પણ આવી જતો હોય છે અને એનો દુખાવો પણ થતો હોય છે. અને ઘણી વખત આ પાઇલ્સમાં એ ભાગમાં એડવાન્સના હિસાબે ત્યાં ઇન્ફેક્શન પણ થઈ જતું હોય છે. બરાબર છે. એટલે દર્દીને મેઇન કમ્પ્લેનમાં સામાન્ય રીતે ત્યાં મ્યુકસ ડિસ્ચાર્જ એટલે સિરસ ડિસ્ચાર્જ આવતો હોય છે, પણ લોહી પડવું, દુખાવો થવો અને ડિસ્ચાર્જ આવવા 3 મેઇન કમ્પ્લેન હોય છે, જેમાં જે પછી આપણે એનું નિદાન કરવાનું હોય છે. અમારે પર રેક્ટલ એક્ઝામિનેશન અને પ્રોક્ટોસ્કોપી એક્ઝામિનેશનથી એનું સ્ટેજ નક્કી કરવામાં આવે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. એટલે ફર્સ્ટ સેકન્ડમાં ઓલવેઝ ટ્રાય ટુ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે દવાથી ટીકડી, ટ્યુબ લગાડવી અને ખોરાકનો કંટ્રોલ. ત્યારે થર્ડ અને ફોર્થમાં એની
હેમરેક્ટોમી એટલે કે જે જૂની ટેકનિક હતી તે, અને અત્યારે જે લેટેસ્ટ ટેકનિક આવી છે જેને MIPS કહેવામાં આવે છે, મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમરોઇડ્સ, જે અત્યારે આખા વર્લ્ડમાં ફેમસ છે અને વર્લ્ડ વાઇડ એનો ઉપયોગ થાય છે, જે અમે ગુજરાતમાં અમે 2 ડોક્ટર મિત્રોએ એડોપ્ટ કરેલી છે. બરાબર છે. અને ઈચ્છા થાય કે જયારે હરસ કે મસાની શરૂઆત થાય તો એને અટકાવવા માટેના, શરૂઆતમાં જ એને રોકવા માટેના કોઈક ઇલાજ તો હશે જ, તો એ આપણે દર્શક મિત્રોની સાથે જો શેર કરી શકીએ તો કદાચ વધારે સારું ગણાશે. તો એવા કયા ઘરગથ્થુ ઉપાયો છે જે અજમાવી શકાય? પહેલો ઉપાય, આ ઉપાય બધા આપણા હાથમાં જ છે ખરેખર આપણે કહીએ ને તો પહેલા તો આપણે જે ખોરાક, જે અત્યારે આજે ફાસ્ટ ફૂડનો જમાનો છે, આપણે એમ નથી કહેતા કે એ નકામા છે, પણ દરરોજ એનો ઉપયોગ થાય તો કબજિયાત થવાનો અને થવાનો જ. એટલે કબજિયાત છે એ મેઇન નાનું કારણ છે. તો કબજિયાત આપણે મટાડી દઈએ. કબજિયાત મટાડવા માટે આપણે પાણી ઘણું પીવું જરૂરી છે, અને શક્ય હોય ત્યાં સુધી લીલા શાકભાજી વધારે ખાવાના, અને બાજરાનો રોટલો ને એવું આપણે જો જેને કબજિયાત રહેતો હોય એને એવોઇડ કરવાનું. અને લીલા શાકભાજી ખાવ એટલે આપણે જે જોર કરવું પડે ઝાડામાં એ ન કરવું પડે. એના હિસાબે આપણે જાજા ભાગનો દર્દનું નિરાકરણ એમના ડાયટરી કંટ્રોલથી જ કરી શકીએ છીએ. બરાબર છે. હેલો, હાજી, આપનું નામ જણાવો. BA શુક્લ, ગાંધીનગર. અચ્છા, આપનો પ્રશ્ન શું છે? મારે પ્રશ્ન પૂછ્યો છે, મને પાઇલ્સ છે. જી, હાજી. મારો પ્રશ્ન એ છે કે મને છેલ્લા 30-35 વર્ષથી ઇનેક્ટિવ પાઇલ્સ છે, અને એમાં મને કોઈ જાતની પીડા થતી નથી. હેલો. અને 3-1 વર્ષ પહેલા મને 2-3 વખત 3-4 દિવસ બ્લીડિંગ થયેલું, અને ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરોએ એમ કહ્યું કે ઓપરેશનની જરૂર પડશે, પણ પછી બ્લીડિંગ નથી થયું, 1 વખત થયું છે. જી, તો શું કરવું જોઈએ આપણા આ મિત્રએ? હવે જો તમને તકલીફ બહુ જાજી ન હોય, 20-25 વર્ષથી છે એમ કહ્યું છે, તો મારી દ્રષ્ટિએ તમને કઈ બહુ એડવાન્સ સ્ટેજ નહીં હોય તો તમે જો એને ખોરાકથી કંટ્રોલમાં લો, ઘણી વખત એવું લાગે તો આપણે ઈસબગુલ પણ સાંજે આપણે લઈ શકીએ તો એનું નિરાકરણ થઈ શકે. અને શોર્ટ ટર્મ માટે આપણે ઘણી વખત લોકલ ઓઇન્ટમેન્ટ એટલે કે ટ્યુબ પણ વાપરી શકીએ ત્યાં પૂંછની જગ્યાએ. હાજી, આપનું નામ જણાવો. હા, હરીશ પટેલ. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? અહીંયા અમદાવાદ બાપુનગરથી. અને આપનો સવાલ શું છે? સવાલમાં એવું છે કે મારે હેલો, મેં હમણાં 10મી તારીખે 10 મેં ઓપરેશન કરાવ્યું છે મસાનું. જી. ક્ષારસૂત્ર પદ્ધતિથી. જી. અને એમાં તકલીફ એ છે કે ઓપરેશન કર્યા પછી મને દુખાવો ઘણો બધો રહ્યો. પછી મસા કે આમ ચાલશે, ડ્રેસિંગ ફૂલ લીધું મેં, ફૂલ ડ્રેસિંગ કરાયા, છતાં પછી મને છેલ્લા 10 દિવસથી અંદર દુખાવો બહુ રહે છે અને લોહી પડે છે ફરી. તો વખતે ડ્રેસિંગ ઉપર જ ઉભો છું, અને 1.5 મહિના જેવું, 1 મહિનાનો 10 દિવસ જેવું થયું, પણ કશું કામ ધંધે જઈને સ્કૂટર નથી ચલાવી શકતો બહુ જલ્દી. આ 2 દિવસથી સ્કૂટર ચલાવું છું ખાલી. બાઇક ચલાવવાનું તો ચોખ્ખી ના જ પાડી છે મને. બરાબર છે. તો ડોક્ટર સવાણી આનો શું જવાબ હોઈ શકે? તમે જે છેલ્લા 1 મહિના 1.25 મહિનાથી હેરાન થાવ છો એ જોતા એમ લાગે છે કે ક્ષારસૂત્રના હિસાબે તમારે ત્યાં બહારના ભાગમાં સોજો આવી ગયો હશે, તો અને અંદર પણ ત્યાં કદાચ ક્ષારસૂત્ર અડાડ્યું હોય તો આપણને તકલીફ વધારે છે. તો મારી દ્રષ્ટિએ તમારે હમણાં તો અમે જે નવી ટેકનિક છે એમાં અંદરની મ્યુકોઝા ફ્રી હોવી જરૂરી છે. તો એક વખત કોઈ સારા સર્જનનો તમે ઓપિનિયન લઈ અને જો પર રેક્ટલ એક્ઝામિનેશન કરીએ અને પ્રોક્ટોસ્કોપી કરીએ અને એમાં આપણને એમ લાગે કે હજી તમારે અંદરના પાઇલ્સ છે 3rd સ્ટેજમાં, તો પછી મ્યુકોઝા ફ્રી હોય તો MIPS થાય. કરી લઈએ. હેલો, હાજી, આપનું નામ જણાવો. હા, મારું નામ સોમીબેન. જી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? હું નવા વાડેજ અમદાવાદ ભવસારથી વાત કરું છું. જી, આપનો પ્રશ્ન પૂછો. મારા પતિને કાયમ માટે આ તકલીફ છે અને એટલા બધા કંટાળી ગયા છે કે જાણે જિંદગીથી જ કંટાળી ગયા હોય. તો એમનું કહેવાનું એમ છે કે ઓપરેશન કરાવવાથી પાછળથી તકલીફ એવી ને એવી ચાલુ રહે છે, તો શું એવું હોય છે ખરું કે ઓપરેશન કરાવવાથી ગુદામાર્ગ પહોળો થઈ જાય ને એને પછી આગળ જતા તકલીફ રહેશે જીવનમાં, કે પછી મટી જશે ઓપરેશન કરાવવાથી? ડોક્ટર સવાણી, આપ. તમારો પ્રશ્ન બહુ જ વ્યાજબી છે બેન. અમે MIPS જે કહીએ છીએ, મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમરોઇડ્સ, અને એમાં પાછળથી કોઈ જાતની તકલીફ થતી નથી અને લોહી પડવાની શક્યતા પણ બિલકુલ નથી રહેતી, અને પૂંછનો ભાગ પણ સાંકડો થતો નથી, અને ખાસ તો ઝાડાનો કંટ્રોલ પણ એમનામ જળવાઈ રહે છે. જોવા જઈએ તો 15 દિવસ પછી એકદમ દર્દીને વ્યવસ્થિત થઈ જાય છે અને દુખાવો કે
કંઈ થતું જ નથી. ત્રીજા દિવસે તો નોર્મલ કામે ચડી જાય છે અને બીજી વખત થવાની શક્યતા 99.99% નથી. જો યોગ્ય ટ્રીટમેન્ટ મળી જાય તો. નહીં, MIPH થાય તો. બરાબર છે.